જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે સવારમાં વેલા બાન બાપુ બે નીકળી ગયા હે. બાના ભત્રીજાની આજ સગાઈ હે ટૂંકમાં. તો અહીંયા ગયા હે, વેલા નીકળી ગયા. નહીં તો કાલ સાંજે જ જવાનું હતું, પણ આજ સવારે ગયા હે. હા, કાલે ટૂંકમાં ઓલી હમણાં ભેંસ વેણી ને આપણે ખડેલું, એટલે બા ને એમ કે થોડીક કાંઈ કરવા લાગુ એમથી બા પછી કાલ ના ગયા. આજ વેલા સવારમાં 5 વાગે નીકળી ગયા. ડાયરેક્ટ પહેરે જવા ન હે કે નહીં? હા, પહેરે ફોન કર્યો તો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને લગન ગાળો ચાલુ થઈ ગયો છે. આજ વરી 2 લગન આવવાના છે. હા, અહીંયા 2 છોકરાઓના લગન છે ને, એટલે આજે લગન આવવાનું છે. એક જગ્યાએ બપોર પહેલા આવવાનું હતું, પણ એ પાછો ગોરનો એને ફોન આવ્યો કે 3 જગ્યાએ એને લગન હોય ને ગોર, એને 3 જગ્યાએ જવાનું હતું. એનો ફોન આવ્યો 3 જગ્યાએ ભેગું જવું છે કે હવે બપોર પછી આવે એમ. એક જગ્યાએ જઈને બીજી જગ્યાએ જઈને ત્રીજી જગ્યાએ, એવી રીતના ફટાફટ કે જવું છે. તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? તો અમારે ભાઈ લગન ગાળો ધૂમ ધકાર ચાલુ થઈ ગયો છે. બાન બાપુ વેલા વયા ગયા છે. અમારે બપોર પછી 2 જગ્યાએ લગન આવે છે. એક આપણા મકાનની પાછળ થોડીક આગળ વાળ્યું છે ને એક આપણા મકાનથી આગળ થોડીક વાળ્યું છે. એ થાય 2 કિલોમીટર, આ થાય 1 કિલોમીટરમાં ઓછેરું એટલું. તો એ 2 જગ્યાએ આપણે જવાનું છે. અને અમારે છે ને સંબંધ એવો છે કે ભાઈઓથી પણ વિશેષ, કેમ કે અમારું કોઈ મોટું કુટુંબ નથી. આંબલિયાના અમારા 2 જ ખોયડા છે, બાકીના બધા આજુબાજુ વાળા છે એ અમારા ભાઈઓ. તો અમારે હવે ઘરના જ લગ્ન હોય એ રીતના અમારે ટૂંકમાં ત્યાં જવું પડે, રહેવું પડે ને. એ લોકોએ અમારા પ્રસંગ બધા પ્રસંગમાં એવું ટૂંકમાં ભાઈઓની વાયરે જ રહેતા હોય એમ, એટલે ઉકેલતા હોય. જો મારે એ કહેવું હતું કે અમારા પ્રસંગ પણ એ ઉકેલે એમ. હાલો, જો અહીંયા એક બિલાડી આવીને અમારે ઝાલાભાઈ કરે છે ગોકીરું. અને હવે જો રાજુભાઈ ભેહું પાયલી થયું છે. અને મારે વરી પાછી કાલવારી મોટર રિહાણી હતી, શેડા ભરી ગયા હતા નિયારા ઘરે નદીના કાંઠે. હું ગયો તો ન્યા શેડા હમાનામાં કરવા. બિલાડાઓને કાઢે. બિલાડાનો એટલો આગો થઈ ગયો ને કે એની વાત ના પૂછો. 3-4 બિલાડા અહીંયા ને અહીંયા રહીએ. વાંથી વાન જો આ છોકરા અટાણીને વાહે થયા છે. હાલો, હવે વાંધો નહીં, મારે જવું છે દવા છાંટવા જીરામાં. જીરામાં થ્રીપ છે. આ વખતે આપણે પાવડર કે કોઈ બીજી નથી છાંટવી. થ્રીપની દવા સ્પેશિયલ થ્રીપની એક જ છાંટવી છે, બાકી કોઈ વસ્તુ નથી નાખવી. હાલો, હવે સુરભીબેનનો હાથ રહી ગયો છે ને મારે જવું હે ઉતાવળ. હાલ તો વિરેન, તું હે ને નેહડે આવી જાય, ત્યાંથી મૂકી જા. હો જો ભાઈ, અહીંયા બિલાડા જ ભર્યા હે. હજી જો અહીંથી નીકળતા નથી. ચા થઈ ગયો? આપણું જો અહીંયા ભતવારિયું રેડી હે. પાણીનો બોટલ અને ચાનો ફરમો. રાજુભાઈ આલો રાહ જોતો હોય, ફટાફટ જાય અને જીરામાં કઈ દવા છાંટી ને તમને આજકાલ બતાવી. હાલો, આપણી ગાડી રેડી છે. એ ભગવાન, ભતવારિયું પુગાડું વહેમું છે. અમારી આ ગાડીમાં પાછું કઈ છે નહીં કેરિયલ બેરિયલ. હાલો, તો હવે નેહડે જઈને જ મળી. ફાઇનલી આપણે નેહડે પહોંચી ગયા. ચા લઈને અડારી હાથમાં લઈ લીધી છે ને. કોઈને ચા પીવી હોય તો હાલો, બાકી જીરું જો આપણું કેમ છે ઘેરો. બસ કેતા નહીં દેખાડ્યું નહીં કરે જ ભાઈ. અમારે રાજુભાઈ જો ચાની રકાબી ભરે છે. અને હું તમને ભેગા ભેગ દવા દેખાડ દઉં. જો આ દવા છાંટવાનું હાલે છે. ઓલી બાએ મારી વાયરે ગદની મરચાની શોખીન લાગે, મોઢામાં મરચું નાખીને બેઠી. જો ઈ દવા હે. પાછો લાલ પોપટો ચીની કમ દવા હે. ચીની કમ સ્પેશિયલ થ્રીપની, અને થ્રીપની જ આપણે એકલી છાંટી હઈ, બાકી કઈ છાંટતા નથી. અચાર ઇગ્નોર કરજો ભાઈ. અને આગળ એક ફોન આવ્યો, લગન આવી ગયું ફટાફટ આવો, પણ હવે પહોંચાય એમ છે નહીં. અને આપણે ભેગી જો આ નાખી છે કઈ રાજુ, કઈ કહેવાય આને? સાયપર મેથ્રીન હે. હા, સાયપર મેથિન હે. ગેસ કરે ને એવા હાટું, બાકી એનો કોઈ મતલબ નથી. પણ આ ભેગી નાખીને તો ઓલી દવા સારી લાગે. અને થ્રીપ એટલે ભાઈ હદની બહાર હે. પરમદી મેં જોયું તો થ્રીપ બહુ હે. દવા કાલ જ છાંટવી હતી, પણ કાલ ટાઈમ જ ના મળ્યો. એટલે આજે આપણે સ્પેશિયલ થ્રીપનો રાઉન્ડ લઈ છે. બીજી કોઈ જાતનો પાવડર કે ફંગીસાઇડ એકે નાખ્યું નથી. ઓનલી ઓન ચીની કમ થ્રીપની દવા, અને એના ભેગું આપણે નાખી સ્ટીકર. જો એ રહી આ સ્ટીકર ભેગું નાખવું. ગમે એ જીવાતની દવા તમે છાંટો કે ગમે એ છાંટો, સ્ટીકર ભેગું નાખો ને તો પાંદ આખામાં પ્રસરી જાય દવા, અને બધેમાં ચોઈટી રહે, રિઝલ્ટ સારું લઈ આવે. તો એના માટે સ્પેશિયલ તો આપણે કઈ દવા છાંટી તમને બતાવી દીધી. બાકી હાલો
ચા પીવું હોય ને આવી જાવ ફટાફટ, અમારી પાસે ટાઈમ છે નહીં, ફટાફટ ચા પીને પાછા મંડી છાંટવા. રાજુભાઈ કેવો મજાનો પીતો પીતો કે વાંધો નહીં, હાલો ફટાફટ ચા પીને પછી કરી દઈ ચાલુ. અડધેક તો પહોંચી ગયા છે એમ તો દવા છાંટવામાં કા. હા હાલો ભાઈ, જો આપણે ચા પીવાઈ ગયો હે અને હવે તમને જરાક છે ને જીરાની ઝલક દેખાડી દઉં, પછી અમે પંપ લઈ લઈ. પંપ ભરાઈ ગયા છે આપણા. જો અહીંથી તમને બતાવું ને તો તમને આઈડિયા આવે કે કેવો બગાડ છે ને કેવું જીરું છે. જો આ ટાઈપનો ઉતારો આપણે કઈ આવ્યો છેલ્લા પાણીમાં, ક્યાંક જોવા મળે છે ને ખાલી જો એટલી ટેલકી છે, વધારે ક્યાંય ખાસ એવું નથી. બધા ક્યારામાં કોક ક્યારામાં ના હોય, કોકમાં છે. વધારે કંઈ ખાસું એવું નુકસાન નથી. અને આ 2 વાટડી વારનું જીરું તો આવું ઘાટું જ છે. ઓલી બાજુનું ઘાટું છે પણ હરાડી છે. એ ટૂંકમાં આવા ઝાડવા નથી થયા. આપણે આ ટાઈપનું જીરું છે. ક્યાંક ક્યાંક છોડવા માંડ્યા, પાક ઉપર માંડ્યા, અને ક્યાંક હજી હાવ લીલું કાચું છે. અને થ્રીપ થોડીક વધારે છે એટલે અમે દવાનું પ્લાન કર્યું, અને આના ભેગી બીજી દવા નાખી તો થ્રીપમાં રિઝલ્ટ ના આવે. એટલે સ્પેશિયલ એક થ્રીપની છાંટી દઈ, અને બીજી કોઈ એવી કંઈ કાળિયા ચરમીની એવી અસર નથી કે આપણે સ્પેશિયલીનો રાઉન્ડ લેવો પડે. એટલે સ્પેશિયલ એકવાર થ્રીપનો, પછી 2-3 દીમાં ટાઈમ મળીએ ને તો પાવડરનો આપણે M45નો રાઉન્ડ લેવો હોય. આ બાજુ અમારે રાજેશભાઈ નીકળી ગયા છે પંપ ખંભે મારીને. હા, પાછું આગળ જલાભાઈ ને તેડવા જવું જો 12 વાગ્યા પહેલા. એટલે હાલો હવે ફટાફટ, મારો પંપે રેડી છે. અને ટાંકામાં આજ પાણી જાજુ છે નહીં, લાઇટ હતી નહીં, લગભગ આમાં તો થઈ રહે. પણ આ છાંટીને જો ટાઈમ રહે ને તો પછી અમે ભરી લે. હા હા, ઓલી સાંભળીને ઉની કો લીટો હે ઊભો, ઈ તારો અધૂરો ક્યારો હે. આ ન્યા ક્યાંક હે. રેડી? હાલો ભાઈ, દવા છાંટી લીધી છે ને ટાંકો હવે પાછો આપણે જો વચમાં લઈ જઈને ભરી લીધો છે. અહીંયાથી લાઈનું બધી કાઢી લીધી છે, કેમ કે હવે આપણે જીરામાં પાણી પાવાનું થતું નથી, એટલે લાઈનું કાઢી લીધી છે. ને ટાંકો લઈ ગયા જૂના 5 કટકા હતા ને રહેવા દીધા છે, માર્ગમાં ડૂબને છે, આપણે દવા છાંટવા માટે કામ આવે. એટલે ટાંકો ત્યાં રાખી છેલ્લે ભરી લીધો હોય. હવે 2-3 રાઉન્ડ વારનું પાણી આપણે ટાંકામાં થઈ ગયું એટલે રાઉન્ડમાં લગભગ જીરું પાકી જાય કે નહીં લાગે. હા એટલે જ કહું ને, 70-75 થઈ ગયું. બહુ યાદ નથી પણ 70 દી ઉપર થયું હે. હાલો તો હવે ભાગી ઘરે. હવે ક્યાં ખાવા? હાલો ભાઈ, હાથી ગયા શું નાઈ ધોઈ હાલો ખાઈ દે. આવ્યા હાથી ગયાનું હાક હતું. તમે કોઈ હાથી ગયાનું હાક તો ના હોય જે કોવિડ કરી કીધી. એ તમારું ફેવરિટ નથી છે? બહુ મહેનત કરી અને શું થાકી તો અંદર કઈ આવે નહીં તોય હરી શું હવે બહુ જરાક બહાર દેવા જાય, વધારે બફાઈ જાય તો સોચલા થઈ પડે. અને પેલા એકવાર આપણે કોમેન્ટ આવી કે એટલું બધું બફાય નહીં, કેમ કે ફાટી ગયું તો બધે હરી નોખી મેળવી જ પડવા. ફાટી ગયા હાથમાં એમ છે ને તો એ એનું ફેવરિટ એટલે મસ્તીનું બને ને તો ફેવરિટ જ કહી શકી ને. હરગોદા અમે બહુ ગુણકારી હોય એટલે હરગોદાનું શાક આમ ટૂંકમાં જોઈને તો દુનિયામાં વિશ્વમાં 1લા નંબરનું શાક કહી શકી તો સરગવો. બધી બાબતોમાં દેશી દવાની રીતે કામ કરે હરગોદા.
મારે પાસે લીંબુ ને હુકવીને પાવડર બનાવો તો એ ફર્સ્ટ નંબરનું કામ કરે દેશી દવામાં બધી બાબતમાં ગેસ કબજિયાત આંધણ દુખાવા બધે ભાગે હું છટાઈ ગઈ તમારી દવા અહીંયા હા પાણી વારવાનું હતું કે અહીંયા તમારે ના તો લાઈટનું કેમ પૂછતા હતા પાણી ટાંકો ભરવો તો પાણી જોવું જોઈએ ને. અચ્છા પગ ભરવા છટાઈ ગઈ ને બધા અને ભાઈ મરચાં આસણ અડધો વાઈટ તો ભાઈ ચકાચક થઈ ગયો બહીના બહુ મસ્ત હો. રોટલો અડધો જ ખાધો હે બાકીનું બધું આચો ડૂચો જ હાલે વચમાં વળી પાપડ તારે હું ખાવાનું બાકી છે બાકી જોઈને કા બેજા બેજા હે માથામાં હું ચોપડું હું એલોવેરા ઠીક કેમ ચોપડું એવું હોય તારે ખાવાનું બાકી હે ને બેજા અહીંયા બાબા ખાઈ અહીંયા બેજા એને ખાવાનું નથી ખાવું પાપડ ખાવો ખાલે રોટલો નાખ ખાઈ લે બેજા ફટાફટ નકર ઊંડે આમ બધામાં જવાના હોય તને નહીં લઈ જઈ હવ બેજા તો ગામમાં ખાલી બેજા લાય તો તમારે વળી હમણાં જવાનું થાય ને અહીંયા પડોશમાં ગયા તા એક જગ્યાએ લગ્ન આવ્યું ને ત્યાં પણ થોડાક લેટ છે લગ્ન વધાવાઈ ગયું તો એ પી ગયા એવું થયું અને હજી એક જગ્યાએ લગ્ન આવવાની છે એટલે લગ્નની ધૂમ ધોકાત ચાલુ થઈ ગયા અને વર્ષ વિભિન્ન એક જગ્યાએ લગ્નમાં આવતી હતી કપડાં થોડુંક સહેજ આમ લૂઝ થાય ને તે ફિટિંગ કરવું હા આજ વખતે એ આપણે કપડાં લીધા ને એમાંની આ એક પેર હે એ થોડી શું કહેવાય લૂઝ થઈ છે ને તે મમ્મી કે હું ફિટ કરી દઉં જ્યારે એને ચીટકાઈ ગળે હવે આમાં હું જેવું બરાબર છે ભેહું પાવામાં ને નાખવામાં ને બધેમાં બીજી હતા ટાઈમ જ ના મળ્યો હાંજ પડી ગઈ છે અને અમારે ભફૂડી હું લગાડ્યું એક એક મિક્સ લોટ હે શું કહે વેસણનો લોટ અને હળદર દહીં ને એવું બધું લબાચું મિક્સિંગ કરી અને ફેસ વોશ કરે છે લગ્ન આવ્યું હે પાડોશીમાંથી જવું હે એક જગ્યાએ લગ્ન આવ્યું ત્યાં બાયું જઈ આવ્યું બપોર પહેલાં અને અમે દવા છાંટતા હતા દવા ફાઇનલ છાંટી લીધી છે અને હવે હાંજ પડવા જાય છે પણ અમારે જવું હે લગ્ન આવ્યું ને ત્યાં બાયું રાહ જોઈને ઊભી છે ને ફોન દેતો જાઉં સુરભીબેનને તો હાલો ફટાફટ અમે નીકળી બા ને બાપુ ગયા હે ટીટોડીએ અને બાપુ આવતા રહે કદાચ બા રોકાવાના છે હવે 3-4 દિવસ લગ્ન કરવા ભત્રીજાને તો હાલો અમે જઈએ ફટાફટ આપણે બસ જો ફેસ વોશ કરી આવ્યા અહીંયા અને બેઠા અહીંયા હવે શાંતિથી અને બાકી બધા ગયા છે કેમ કે ત્યાંય લગ્ન બપોર પહેલાં આવવાનું હતું પણ પછી પ્લાનિંગ થયું કે બપોર પછી આવીએ અને અહીંયા તો બપોર પછી જ આવવાનું હતું ત્યાં આપણા પાડોશમાં જ્યાં બપોર પહેલાં મમ્મી સોનાલમાં ગયા હતા ને અહીંયા બપોર પછી આવવાનું હતું પણ બપોર પહેલાં આવી ગયું અને અહીંયા બપોર પહેલાં આવવાનું હતું પણ બપોર પછી આવ્યું તો એવી રીતે અત્યારે બધા અહીંયા ગયા છે અને બા ને બાપુ એ ટીટોડી ગયા હે બાના ભત્રીજાના મેરે છે અને આ છગાઈ હતી તો આજ બાન બાપુ બે ડેરે ક્યાં ગયા ને બાપુ તો લગભગ આજે આવતા રહે અને બાને રોકાવાનું હે કેમ કે હવે ઘરે બહુ કંઈ હે નહીં બાને વ્યાધી હતી એક ભે વ્યાવાની બાકી હતી 3 હે ને એમાંથી 2 વ્યાયું થયું ને એક બાકી હતી તો એ ભે આપણી વ્યાઈ ગઈ છે અને અત્યારે જો આપણે શાંતિથી ફરિયામાં બેહવું હે ખુલ્લી ઠંડી હવામાં બેસવાની મજા જ કંઈક અલગ હોય અને જો શહેરમાં રહેતા હોય તો છત ઉપર હોવાનું હોય તો એની મજા કંઈક અલગ હોય અને ગામડામાં હોય તો ફરિયાની ટૂંકમાં ફરિયામાં હોય ને એટલે ત્યાં હોવાની મજા જ કંઈક અલગ હોય અને બસ સૂર્યાસ્ત હમણાં થવાનો જ છે તો હાલો તમને જરાક એના સીન બતાવું હાલો તો આ બધા રિટર્ન આવી ગયા હે હવે હા ગીત ગાઈ આવી બાજુ લગ્નના ગયા આવડે તમને હા ક્યું ગાયું ઈ ના આવડે ક્યું ગીત હતું ઓલું મેં ઉપાડ્યું તું એ કી ગીત હતું કયું પડ્યું લગન આવ્યું કાંઈ હાલ ગીત ગાય ને હવે ફ્રીજને ગરમ પાણી પાઈ પાલામાં આવ્યા અહીંયા ગીત ગાવાનું નથી પણ તોય આવ્યા ખબર નહીં હાલો પૂછી કેમ આવ્યા ચાલો
ના વિરેન તો નથી. આવો પાલભાઈ આવો. રામ રામ. પેલા દૂધના પૈસા દે ને જર્સી હા સુરભી વિવાહ કરવા નતા ને ગયા તો સુરભી તમે વિવાહ કરો છો હા કેમ વચ્ચે દાદા તમારી એક ભારી ને ક્યાં હા માલદેવ બાપા એને ચાલી ઓ ઈ તો હવે લોકો રોકાય અમારે ઘરની વાત છે ભાઈ રોકાવું પડે ને. એ ભગવાન શું હાલે બાપુ જામનગર ગયો તો રોકાણ એવું હોય આજે હા તો ઓલું 4 વ્હીલ આવ્યું એમાં હતો એ ફોર વ્હીલર જ આવ્યો હતો મારી ઇક્વલ મારે હારો એવું હોય ઠીક હા અમારે બધા હિતમાં આવતો હતો કે હા હા ગાડી એને જામનગર જવાનું હતું કંઈક કરવા હા અને હું હતો ખંભાળી ઠીક હા મને કે સરાય કે જામનગર જાવું ને હાલ તો ભેગો હા હું ખંભાળી હતો ઠીક હા હવે મારે નંબર પ્લેટ નથી ને કદી બીક લાગે મેં કીધું તારી ગાડી એમ કર તથ્યમ ટાકે મૂકી દે હા મને ખબર પાસે આવું કે ઠીક હા પણ મારી ગાડી લઈને વયા ગયા તો એને તથ્યમ ટાકે હતી હા ઠીક હા હાલો ભાઈ ઘડીક બેક વાતું ને સાપડ માર લે હા પણ બુક ગયો કેટલા પૈસા છે મારા કંઈક બાકી કેવા ને ટ્રેક્ટર ને ખાતરના એ બુક ભાઈ પાલભાઈ વયા ગયા હે પછી અમે ખાઈ લીધું પાલભાઈ હોય ત્યાં સુધી આપણે ખાવા ના બે હે કેમ કે તો પાલભાઈ અહીં ખાઈ લઈએ વળી હસી મજાક એક બાજુ ભાઈ હાલો વ્યારું પાણી કરી લીધા સૂકી ભાજી આજે ઓલી બાજુ છે ને એ મંગળવાર રહી છે સુરભીએ રહી છે એ બધા શાક બીજું ના બનાવ્યું સૂકી ભાજી અમારે રોટલા સાથે ખાવાની થઈ ગઈ છે આપણે વ્યારું પાણી મસ્ત મજાના કરી લીધા છે હવે ખાવો છે માવો મહાદેવની કૃપા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણી આંખ ઉઘડે નહીં તો હાલો માવો બાવો ચડાવી લઈ તારા આગળ ગીત ગાવા જવાનો ટાઈમ થઈ જાય હવે લગ્ન આવી ગયા ને ગીત ગાવા જવાનું પછી પપ્પા લેકારા તાણીએ કા હા લાંબે ઢાઢ ના મને આવડે લાંબા ગાવજો યાતી તમે જીરીક કઈક ગાઈને દેખાડો જોઈએ અમને મને કડી જ યાદ ના આવે પેલા શરૂઆત કરતા જ ના આવડે પછી વળી હાલી જાય લાંબુ ગીત તો આવડે ને ગીત ના આવડે ખાલી ઢાઢ આવડે એના શબ્દો આથી યાદ હાલો ના ઢાળ કયો આવડે. જેમ કે મોટો માંડવડો ચીડી સાજલાડી સજાવો આંગળી જાય ને મમ્મી આવી પછી ઉપાડે મમ્મી હાલો મારી જ વાતોમાં વિડીયો બની જાય છે કેમ કે કોઈ બહારના બધા કામમાં હોય એટલે સપોર્ટ બહુ નથી કરતા એટલે આપણા વિડીયો જોવા બધા થાકી ગયા છે કાયમની કથા એક ને એક લઈને બેઠા હોય એટલે હમણાં લગ્નગાળો છે ને હમણાં બ્રેક ચાલુ થાય મોજ કરો તમે તમારે આરામ કરી લેજો બધા આપણા વિડીયામાં બ્રેક લાગી ગઈ લાગી જાય કેમ કે કાયમ સાંજે ગીત ગાવા જાવ એડિટિંગનો ટાઈમ ના મળે દિવસના આખા કામ હોય બધા આડા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય એક બાજુ લગ્નની ધબધબાટી એટલે એડિટિંગનો કે વિડીયો શૂટિંગનો કદાચ ટાઈમ ના મળે તો બ્રેક આવી જાય ભાઈ કંઈ નક્કી નહીં કંઈ વાંધો નહીં હાલો હવે વાં જવાની તૈયારી કરવી જોઈએ હું જરાક માવો ચડાવી લઉં મોઢામાં ચડાવીમાં પછી વિડીયામાં બહુ હલામાં હું નથી આવતો હે પપ્પા ફલામામાં તમારો પરમ મિત્ર હે ને હા પાલભાઈ આપણો પરમ મિત્ર કૃષ્ણ સુદામાની જોડી કહી તો કહેવાય ભાઈ આ તો ભીડ હોય તી અમે બે મહિના ભેગાય નથી થતા કંઈક એવી હાલત હોય હાઈલે રાખે હમણાં વાઢે પડીએ લગન બધું ભેગું ભાઈ ધબધબાટી બોલવાની છે તો હાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ